એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં જમીનના બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવી છેતરપિંડી આચરનારા 2 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા। અમદાવાદમાં કરોડો રૂપિયાની જમીનના નકલી એટલે કે બનાવટી વેચાણ દસ્તાવેજો બનાવીને જમીનના લેવડ દેવડ કરવાનો ગુનો સામે આવ્યો છે, જ્યાં જમીનના માલિક સાથે સમાધાનના નામે 12 કરોડ રૂપિયા ખંડણી પેટે માંગી છેતરપિંડી કરતા હતા, જેમાં મુખ્ય અપરાધી મોહમ્મદ ઇસ્માઇલ શેખ અને તરંગ દવે નામના 2 લોકો સામે ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના વિતરણ શાખામાં ગુનો નોંધવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં ભૂમાફિયા મોહમ્મદ ઇસ્માઇલ અને નોટરી બનાવના તરંગ દવે વિરુદ્ધ અમદાવાદના વિવિધ પોલીસ મથકોમાં 23 જેટલા ગુના અગાઉ પણ નોંધાઈ ચૂક્યા છે, જેમાં તેમણે ગેરકાયદેસર જમીન પચાવી પાડવા માટે મોટા પ્રમાણમાં બનાવટી દસ્તાવેજ બનાવ્યા હતા। આ બંને લોકો દ્વારા જમીનના બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવીને રજિસ્ટ્રાર ઓફિસમાં નોંધણી પણ કરાવી દેવામાં આવી હતી। શહેરના શાહપુર બહાઈ સેન્ટરમાં આવેલી નંદન સોસાયટીમાં રહેતા અબ્દુલ સલામ મંસૂરે આ 2 સામે ફરિયાદ કરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક ઓફેન્સ વિંગ हाल आ गुना सामे कार्यवाही कर रही है। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।